સમર્થનમાં કોંગ્રેસનું થરાદમાં ચકાજામ કાર્યકરોની અટકાયત। દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી। કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલ બળપ્રયોગની કડક નિંદા કરી વિરોધના ભાગરૂપે થરાદ રેફરલ હોસ્પિટલ નજીક થોડા સમય માટે ચક્કાજામ કરવામાં આવ્યો, જે કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો। પોલીસે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ યથાવત રહેતા કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી। કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતોની અવગણના કરવામાં આવી રહી છે અને સરકાર તત્કાલીન તેમની માંગણીઓ સ્વીકારી ન્યાય આપે। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ સ્થિતિ સામાન્ય બનાવી। સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો। એવા રાણાભાઈ પારેખી, વાવ, થરાદ। હાથ